કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આપણે ફરી પાછા સ્વાધ્યાય 12.3માં આગળ વધીએ તો 5 દાખલા સુધી આપણે ગણ્યા છે, બરાબર. છઠ્ઠા દાખલામાં એવું આપણને રકમ આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ટેબલ છે, એની ઉપર 32 સેમી ત્રિજ્યા 32 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર આવરણના વચ્ચેના ભાગમાં એક સમભુજ ત્રિકોણ, સમભુજ બધી બાજુ સરખી સમબાજુ ત્રિકોણ ABC છોડી અને બાકીના ભાગમાં આપણને એવું કીધું છે કે બાકીના ભાગમાં ભાત બનાવી છે, મતલબ આવી કંઈક ડિઝાઇન બનાવેલી છે, બરાબર. તો આ ભાતનું ક્ષેત્રફળ કેટલું? આ જે ડિઝાઇન બનાવેલી છે એ ભાગનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે, બરાબર. આ ડિઝાઇન બનાવેલી છે ને એ ભાગનું, મતલબ કે આખું વર્તુળ છે એમાંથી આપણે ત્રિકોણને કાઢી લઈએ, ત્રિકોણને કાઢી લઈએ એટલે બાકીના ભાગનું ક્ષેત્રફળ આપણને મળી જાય, બરાબર. અથવા બીજો રસ્તો એ છે કે અહીંયા તો કે વૃત્તાંશ આકાર બને, આપણે જોડી દઈએ, બરાબર. ધારો કે આ કેન્દ્ર O છે તો OB અને આ C, તો આ વૃત્તાંશ આકાર બન્યો. એ વૃત્તાંશ આકારમાંથી આપણે આ ત્રિકોણને કાઢી નાખીએ એટલે આ વૃત્તખંડ મળે, લઘુ વૃત્તખંડ. અને એક લઘુ વૃત્તખંડ મળે એને આપણે 3થી ગુણી નાખીએ એટલે આખાનું ક્ષેત્રફળ મળી જાય, બરાબર. આ ત્રિજ્યા છે, ત્રિજ્યા એ આપણને કેટલી આપેલી છે? 32. રેડી? ચાલો, તો આપણે આ કેન્દ્ર O ત્રિજ્યા આપેલી છે 32, તો આ પણ ત્રિજ્યા છે 32, બરાબર. હવે સમબાજુ ત્રિકોણ છે. પહેલી વાત જોજો ધ્યાનથી, ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ હોય એટલે AB બરાબર BC બરાબર AC, ત્રણ બાજુ સરખી છે, માટે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર કેટલા થશે? 60. રેડી? એટલે આખો ખૂણો 60 થાય તો આ ખૂણો છે એ 30નો થશે અને આ ખૂણો છે એ પણ કેટલો થશે? 30. માટે ખૂણો OBC બરાબર ખૂણો OCB એના બરાબર કેટલા થશે? 30. કારણ તો કે આ તો દ્વિભાજક બની ગયો, બરાબર. આખો ખૂણો B 60 છે, એના બે ભાગ કર્યા એટલે 30. માટે ખૂણો BOC, આ O ખૂણો છે, આ 30 એટલે 30 ને 30 60. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, એમાંથી 60 બાદ કરીએ એટલે આ BOC છે એ થશે 120, બરાબર. ચાલો, આ ખૂણો મળી ગયો 120. હવે આપણે આ આકૃતિને અલગ દોરી રાખીએ કે જેથી દાખલામાં આપણે વધારે અનુકૂળતા રહીએ. આ OBC અને અહીંથી આપણે આ ત્રિકોણ બનાવીએ છીએ. રેડી? આપણે જોઈએ છે આ એક ભાગનું ક્ષેત્રફળ, એક ભાગનું મળી જાય એને આપણે 3થી ગુણી નાખશું, બરાબર. ચાલો, અહીંયા ખૂણો છે આપણી પાસે 120, તો એના આપણે બે ભાગ કરી નાખશું, ખૂણાનો દ્વિભાજક. અહીંયા આપણે દોરીએ લંબ, બરાબર. OM લંબ BC, બરાબર. એટલે કે આ ખૂણો છે, બંને ખૂણો એ કેટલું થશે? તો કે આ ખૂણો થશે 60. ત્રિજ્યા આપણી પાસે છે 32, બરાબર. માટે ત્રિકોણ OMBમાં આ ત્રિકોણમાં જોવા જઈએ તો M ખૂણો 90નો છે, આ ખૂણો 60નો છે, એટલે 90 ને 60 150, બરાબર. માટે ખૂણો OBM આ ખૂણો છે એ કેટલો થશે?
30 બરાબર. આ ખૂણો થઈ ગયો 30 બરાબર. હવે જો કાટકોણ ત્રિકોણમાં કોઈ ખૂણાનું માપ 30 હોય તો એની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું થાય. આપણે આગલા જ લેક્ચરમાં આની વાત કરી હતી. માટે આ 30નો ખૂણો છે તો એની સામેની બાજુ માપ થશે OM. OMનું માપ એ કર્ણ કરતાં અડધું થાય. તો કર્ણ છે 32, 32ના છેદમાં 2 એટલે 16. તો OM છે OM એ કેટલું થશે 16 બરાબર. હવે આપણી પાસે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. ત્રિકોણ OMBમાં પાયથાગોરસ પરથી આ કાટખૂણો એટલે કર્ણ, તો OB² બરાબર OM² પ્લસ MB² બરાબર. તો OB બરાબર છે 32 એટલે 32નો વર્ગ, OM બરાબર 16નો વર્ગ પ્લસ MB². તો 16નો વર્ગ આ બાજુ લઈએ એટલે માઇનસ, તો MB² બરાબર 32નો વર્ગ માઇનસ 16નો વર્ગ એટલે આ થશે 32 માઇનસ 16, 32 પ્લસ 16 બરાબર. તો MB² બરાબર 32 માઇનસ 16 એટલે 16, 32 પ્લસ 16 એટલે 48. તો MB² બરાબર 16 ગુણાકારમાં 48ના ભાગ પાડી નાખીએ આપણે, 16 3 48. રેડી. તો MB બરાબર મળશે આપણને 2 વખત 16 આવ્યા એનું વર્ગમૂળ 16, 3નું વર્ગમૂળ એટલે વર્ગમૂળ 3. તો MB આપણને મળી ગયું. MB મળ્યું 16 વર્ગમૂળ 3 એટલે આખું BC છે. BC બરાબર 2 ગુણાકારમાં MB. તો 2 ગુણાકારમાં 16 વર્ગમૂળ 3, 16 2 32 વર્ગમૂળ 3. હાલો આ આપણને મળશે BC. રેડી. તો BC એટલે આ ત્રિકોણની બાજુ આપણને મળી ગઈ. બસ એક જ વસ્તુ આપણી પાસે નહોતી કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું છે બરાબર. આ ત્રિકોણને આપણે અહીંથી બાદ કરવો છે, પણ એ ત્રિકોણનો પાયો અથવા તો જેને આપણે કહીએ બાજુ એ હતું નહીં. હવે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવી લઈએ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આટલો ભાગ બરાબર. આ એક જ, આ એક ભાગ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OBCનું ક્ષેત્રફળ બરાબર. હવે આપણે એમાં કિંમત મૂકતા જઈએ એટલે આપણને મળશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² છેદમાં 360. ત્રિકોણ છે એ સમબાજુ છે બરાબર, પણ અહીંયા ABC સમબાજુ હતો. આપણે OBC બાદ કરીએ છીએ ને, નાનો ત્રિકોણ એ સમબાજુ નથી. તો 1/2 પાયો BC એના ગુણાકારમાં વેધ થશે OM બરાબર. હવે આપણે પાઈની કિંમત આપેલી નથી તો પાઈની કિંમત આપણે મૂકી દઈશું 22/7. R એટલે ત્રિજ્યા, 32 × 32 થીટા 120 એના છેદમાં 360 બરાબર. માઇનસ 1/2 એને ગુણ્યા BC. BC બરાબર છે 32 વર્ગમૂળ 3 એને ગુણ્યા OM. OMનું માપ છે 16 બરાબર. ચાલો તો આમાંથી આ 0 0 ગયા, 12 3 36 બરાબર. એટલે 22 એને ગુણ્યા 32 ગુણ્યા 32 એના છેદમાં 7 3 21 માઇનસ 16 2 32, 16 ગુણાકારમાં 16 એટલે 256 વર્ગમૂળ 3 બરાબર. તો હવે એની ગણતરી આપણે કરશું. તો ગુણાકાર કરીએ બરાબર. તો 22
22 એને ગુણ્યા 32 એને ગુણ્યા 32 તો 22,588 થશે. 22,528 એને ભાગ્યા 21 -256 વર્ગમૂળ 3 તો 22,528 એને ભાગ્યા આપણે કરશું 21. રેડી? એટલે એ થશે 1072.76 -256 એને ગુણ્યા વર્ગમૂળમાં 3 બરાબર. તો વર્ગમૂળ 3ની આપણે કિંમત મૂકીએ તો 1.73 એટલે 173/100 બરાબર. તો 256 એને ગુણ્યા 173 44,288 છેદમાં 100 એટલે 2 આંકડા પછી પોઈન્ટ બરાબર. તો 1072.76 -442.88 તો આપણને મળશે 629.88 બરાબર. એટલા સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણને આ એક લઘુવૃત્તખંડ મતલબ આ એક ડિઝાઇનવાળો ભાગ હતો એનું ક્ષેત્રફળ મળી ગયું બરાબર. હવે આપણે એવી 3 ડિઝાઇન છે, આ બીજું અને આ ત્રીજું. એટલે તો જે આખી ભાત છે એ ભાતનું ક્ષેત્રફળ તો 3 ગુણ્યા 629.88 બરાબર. એને ગુણ્યા આપણે 3 કરશું તો 1889.64 બરાબર. એટલા સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે આમાં બે રીતે દાખલો ગણી શકીએ. બેયમાં ગણતરી આપણે કરવી જ પડે એમ છે. કાં તો આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ બરાબર અને એમાંથી આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ. એક આમાં આપણે એવું ગણ્યું છે કે લઘુ વૃત્તાંશ લઈ એમાંથી આપણા ત્રિકોણને કાઢી નાખ્યું એટલે આપણે એક લઘુ વૃત્તખંડ મળ્યું બરાબર. અને એકને આપણે 3થી ગુણી નાખ્યા. રેડી? આ પહેલી રીત. બીજી રીતમાં મેં તમને કીધું એમાં બાજુ તો બીસી તો ગોતવું જ પડે છે, એમાં તો છૂટકો જ નથી. બીસી તો અહીંયા સુધી ગણવું જ પડે એમ છે. પણ આપણે એટલું કરી શકીએ કે આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ એમાંથી આ ત્રિકોણનું બાદ કરીએ તો મારી દ્રષ્ટિએ બહુ ગણતરીમાં કાંઈ ફેર પડશે નહીં બરાબર. છતાંય તમને સૂત્ર લખી દઉં છું, તમે બીજી રીતે ગણી જોજો. બીસી સુધી તો ગણવાનું જ છે, આટલું તો આવશે જ. અહીંથી આપણે આગળ જવાનું કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર માઇનસ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². ત્રિકોણ સમબાજુ છે, ત્રિકોણ એબીસી સમબાજુ વર્ગમૂળ 3/4 એને ગુણ્યા બાજુનો વર્ગ બરાબર. આમાં તમે કિંમત મૂકશો જવાબ આ જ આવી જશે. રેડી? તો આ છઠ્ઠો ગણ્યો. એની આગળ ગણીએ. એની આગળ 7મો દાખલો. આપણને એમ કીધું છે કે 14 સેમી બાજુવાળો એક ચોરસ આપેલો છે. 14 સેમી એક ચોરસ છે, આવી રીતે આ ચોરસ બરાબર. અને 4 વર્તુળ છે. એ દરેક વર્તુળ બાકીના 2 છે એને બહારથી સ્પર્શે છે. માનો કે આ વર્તુળ છે તો એ આને બહારથી સ્પર્શે, આને અહીંયા બહારથી સ્પર્શે. એવી રીતે દરેક વર્તુળ છે એ એકબીજાને બહારથી સ્પર્શે છે. તો આપણને એમ કીધું છે કે આ જે વચ્ચે રંગીન પ્રદેશ છે, છાંયાંકિત કરેલો ભાગ, રેખાંકિત કરેલો ભાગ, એનું ક્ષેત્રફળ આપણે જોઈએ છે, આનું ભાગ બરાબર. એટલે આમ દેખીતા જ આપણે દેખાય છે કે આ વૃત્તાંશ આકાર બને. જો આ વૃત્તાંશ આકાર બન્યો. આ એક વૃત્તાંશ, આ બીજો વૃત્તાંશ
આ ત્રીજો વૃત્તાંશ અને આ ચોથો વૃત્તાંશ, બરાબર. આ ચોરસમાંથી આપણે આ 4 વૃત્તાંશને કાઢી નાખીએ એટલે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય, બરાબર. તો પહેલાં આપણે સૂત્ર બનાવી લઈએ કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આ આપણે જોતું હોય તો ચોરસ ABCD નું ક્ષેત્રફળ માઇનસ 4 ગુણ્યા વૃત્તાંશનું ક્ષેત્રફળ, બરાબર. તો ચોરસનું ક્ષેત્રફળ જોતું હોય તો ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ માઇનસ 4 ગુણ્યા વૃત્તાંશનું ક્ષેત્રફળ. વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે πr² થીટાના છેદમાં 360. રેડી? તો AB બરાબર છે 14, 14નો વર્ગ માઇનસ આ 4 એને ગુણ્યા પાઈ એટલે 22ના છેદમાં 7. આર એટલે ત્રિજ્યા. હવે આખો AB છે એ વ્યાસ થાય. AB બરાબર 14, બરાબર. ધારો કે મેં અહીંયા O નામ આપ્યું હોય તો OA બરાબર OB બરાબર ત્રિજ્યા 14ના છેદમાં 2 એટલે 7, બરાબર. તો ત્રિજ્યા થશે 7 ગુણાકારમાં 7, થીટા બરાબર 90. કારણ તો કે આ કાટખૂણો ચોરસ છે એટલે 90 એના છેદમાં 360, બરાબર. 14નો વર્ગ 196 માઇનસ આ 7 7 ગયા 9 4 36, 4 4 ગયા 22 ગુણાકારમાં 7, 22 7 154. તો 6માંથી 4 ગયા એટલે 2, 19માંથી 15 ગયા એટલે 4. તો આપણને મળશે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું? 42 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. તો આપણે ખાલી આ રંગીન ભાગ પૂછેલો હતો તો આખા ચોરસનું ક્ષેત્રફળ લઈ લીધું, એમાંથી 4 ગુણ્યા વૃત્તાંશને આપણે 4 વૃત્તાંશને બાદ કરી દીધું. રેડી? ચાલો, આ મળ્યું રંગીન પ્રદેશ. એની આગળનું જોઈ લઈએ આપણે. એની આગળ 8મો દાખલો. બહુ અગત્યનો દાખલો છે અને બહુ નિરાતે શીખવાનો દાખલો. અઘરો જરાય નથી, પણ નાની નાની વાતને આપણે ધ્યાનમાં લેવી અને એમાંથી ગણતરી કરવાની. જો આપણને રકમમાં આવું આપેલું છે કે એક દોડ માર્ગ છે, આ ફરતો દોડ માર્ગ. એમાં આ બે જે સમાંતર રેખા છે, બરાબર, આ બે સમાંતર રેખા એની વચ્ચે આ જે બે વચ્ચેનું અંતર છે એ આપેલું છે 60 મીટર. આ બે E અને F છે એની વચ્ચેનું અંતર આપેલું છે 106 મીટર, બરાબર. આ જે માર્ગ પહોળો છે, પહોળાઈ, એ માર્ગની પહોળાઈ આપણને આપેલી છે 10 મીટર, બરાબર. આ કેટલું છે? આપણને આપેલું છે 10 મીટર. આ 10 મીટર આપેલું છે, બરાબર. તો આપણને બે વસ્તુ પૂછેલી છે. પહેલું, માર્ગની અંદરની ધારનું ચારેય તરફનું અંતર. માર્ગની અંદરની ધાર, આ અંદરની ધાર છે, અંદરની આપણે આમ ધારે ધારે હાલ્યા જાય આમ, તો એ ધાર એનું અંતર કેટલું? આ ફરતી જે આપણે લાલ કલર દોરેલો છે એનું અંતર કેટલું? બીજું, માર્ગનું ક્ષેત્રફળ. આ માર્ગ છે આ, એનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે. ક્ષેત્રફળ એટલે એને રોકેલી જગ્યા, બરાબર. તો મૂળભૂત વાત આપણી પાસે વૃત્તખંડ હોય, બરાબર, વૃત્તાંશ હોય. આની બહાર તો કાંઈ છે નહીં, વધીને વર્તુળનું ક્ષેત્રફળ છે. તો જો આપણને આ અંતર આપેલું છે 60, બરાબર, એટલે આ થશે 30, આ પણ કેટલું થશે? 30, બરાબર. હવે Nથી શરૂ કરી અને H સુધી આ 30 અને માર્ગની પહોળાઈ 10 એટલે આ થશે 40, બરાબર. Nથી H, Nથી H કે Nથી F આ કેટલું થશે? તો કે 40 મીટર. રેડી? હવે આપણે આ EF છે, EF કયો? EF કે પછી AB, EF કહીએ, AB કહીએ, CD કહીએ,
કે આપણે HG કહીએ. આ છે 106 મીટર. બરાબર. હવે આપણે પહેલાં જોઈએ છે અંદરની ધારનું ક્ષેત્ર, અંદરની ધારનું અંતર જોઈએ છે. તો પહેલાં અંદરની ધાર શરૂ કરીએ એટલે A થી B અંદરની ધારનું ચારેય તરફનું અંતર. બરાબર. આ આપણે મેળવવું છે. તો એના માટે તો કે કયા અંતર આપણે લેશું, તો કે અંદરની ધાર એટલે A થી B, AB A પ્લસ CD પ્લસ આટલું અંતર આ ચાપ. બરાબર. એ ચાપ થશે BRC. BRC આ અર્ધ વર્તુળ ચાપ. બરાબર. અર્ધ વર્તુળ ચાપ BRC ની લંબાઈ પ્લસ અહીંયા આપણે આ અંતર લેવાનું. તો એ ચાપ કઈ છે, તો કે DP અને A અર્ધ વર્તુળ ચાપ. બરાબર. કઈ થશે, તો કે AP અને D. રેડી. તો A થી B, B થી આપણા ચાપ આવ્યા C, પછી આ C થી D અને આ APD. એટલે આ અંદરની ધારની લંબાઈ થઈ ગઈ. 4 વસ્તુ. તો 4ની કિંમત મૂકતા જાય. ABનું માપ આપણી પાસે છે 106, CDનું માપ એટલું જ થાય 106. અર્ધવર્તુળ ચાપ એટલે πr. આખું વર્તુળ હોય તો 2πr, અડધું એટલે πr પ્લસ આ પણ અર્ધવર્તુળ ચાપ છે πr. 106 પ્લસ 106 એટલે 212 પ્લસ πr 2πr. તો 212 પ્લસ 2 પાઈની કિંમત 22/7 એના ગુણાકારમાં r એટલે ત્રિજ્યા. બરાબર. આખું 60 હતું તો અડધું થાય 30. બરાબર. તો આ થશે 212 પ્લસ 22 2 44 એને ગુણ્યા 30/7. તો 212 પ્લસ આ 0 3 4 12, 3 4 12 ને 1 13. બરાબર. તો 212 પ્લસ 1320 એને ભાંગ્યા આપણે કરશું 7. બરાબર. 1320 એને ભાંગ્યા કરશું આપણે 7. તો 188.57. બરાબર. પ્લસ આપણે 212 ઉમેરી દઈએ એટલે 400.57 એટલા મીટર. બરાબર. લંબાઈ છે એટલે એટલા મીટર. મીટર સ્ક્વેર નહીં આવે, ક્ષેત્રફળ નથી. બરાબર. તો પેલું આપણને અંદરની ધાર છે, અંદરની આ ધાર, અંદરની ધારનું ક્ષેત્રફળ મળી ગયું 400.57. હવે આપણે બીજું જોઈએ છે માર્ગનું ક્ષેત્રફળ. બરાબર. તો માર્ગનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે તો એના માટે આપણે સૂત્ર લખતા જઈએ સીધું. માર્ગનું ક્ષેત્રફળ એમાં કેટલી વસ્તુ આવશે આખા માર્ગમાં, તો કે જો એક સૌથી પહેલાં આ એક આવશે લંબચોરસ, પછી બીજો લંબચોરસ આ આવશે, એટલે 2 લંબચોરસ આવશે. બરાબર. તો પહેલાં લખી નાખીએ આપણે લંબચોરસ HGCD અથવા CDHG આ લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ આ લંબચોરસ ABEF લંબચોરસ ABEF નું ક્ષેત્રફળ. રેડી. ચાલો પહેલાં આપણે 2 લંબચોરસ લઈ લીધા એટલે આપણને એક આટલો ભાગ મળી જાય. આ લંબચોરસ એક આ ભાગ લીધું,
બીજું આ લંબચોરસ લીધું. હાલો, આટલો ભાગ ક્લિયર. હવે આ બે ભાગ વધ્યા, એક આટલો ભાગ, એક આ ભાગ, બરાબર છે. તો બે બાજુ સરખા જ. તો આપણે અહીંયા ધારો કે આપણે અહીંયા એન કેન્દ્ર લીધું છે, બરાબર. જોજો હું ત્યાં આકૃતિ દોરું ધ્યાનથી. એન કેન્દ્ર લઈ અને આપણે ત્રિજ્યા લઈ લીધી પહેલાં 40 ત્રિજ્યા લઈ અને આપણે અર્ધ વર્તુળ દોરીએ. આ અર્ધ વર્તુળ દોર્યું, બરાબર, 40 ત્રિજ્યા લઈને. હવે આ અર્ધ વર્તુળનું આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ, બરાબર. પછી એન કેન્દ્ર અને 30 ત્રિજ્યા, પહેલાં આપણે આખાનું ક્ષેત્રફળ મેળવી લેશું. આ આખાનું, બરાબર. જોજો, આ આખાનું ક્ષેત્રફળ મેળવી લીધું. પછી આપણે એન કેન્દ્ર લઈ અને અહીંયા આપણે 30 ત્રિજ્યા લઈ અને આપણે બીજું અર્ધ વર્તુળ ગોતીએ. હવે આપણે આનું ક્ષેત્રફળ ગોતી લઈએ. થઈ ગયું. તો આખું 40 ત્રિજ્યાવાળું અર્ધ વર્તુળ, એમાંથી આ 30 ત્રિજ્યાવાળું અર્ધ વર્તુળ છે ને એને આપણે બાદ કરી દઈએ. આટલો ભાગ આપણે 30 ત્રિજ્યાવાળા વર્તુળ, અર્ધ વર્તુળને આપણે બાદ કરી દઈશું. એટલે આપણને આટલો ભાગ મળી ગયો, આટલો, બરાબર. એટલો જ ભાગ સામે છે. આ ભાગ મળી જાય એનું આપણે બમણું કરી નાખીએ, બરાબર. એટલે આપણે આખા આ બે ભાગ મળી જાય, બરાબર. આ લંબચોરસ તો બે મળી જ ગયા જ. આપણે આ વર્તુળાકાર માર્ગ છે આખો, આનું ક્ષેત્રફળ જોઈએ છે, બરાબર. તો આપણે આ મેળવવું છે. તો એના માટે આપણે પહેલાં લખશું એન કેન્દ્ર અને NH ત્રિજ્યા, બરાબર. વર્તુળ એન કેન્દ્ર અને NH ત્રિજ્યા, NH, બરાબર. અથવા તો NHની બદલે આપણે 40 પણ લખી શકીએ. ધરાવતા અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ, બરાબર. એમાંથી આપણે બાદ કરશું એટલે માઇનસ. હવે એન કેન્દ્ર અને ND જેટલી ત્રિજ્યા, વર્તુળ એન કેન્દ્ર ND ત્રિજ્યા ધરાવતા અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ. થઈ ગયું. એટલે આપણે આ મોટું 40 ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ લઈ NH 40 ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ લીધું. એના ક્ષેત્રફળમાંથી નાનું અર્ધવર્તુળ એટલે કે આ 30 ત્રિજ્યાવાળું આપણે બાદ કરીએ એટલે આ ભાગ મળી ગયું. પણ એવું બે બાજુ છે એટલે એના આપણે બમણા કરવાના છે, બરાબર. એટલે આપણે આને ગુણાકારમાં કેટલા કરી નાખશું? 2. આને ગુણાકારમાં આપણે કેટલા કરી નાખશું? 2, બરાબર. અથવા 2 બબે લઈ લઈ તો પણ ચાલશે. તો ફરીથી સૂત્ર બન્યું છે, ખાસ ધ્યાનથી જોઈ લેજો. સૌથી પહેલાં આપણે શું કર્યું તો કે અંદરની ધાર A થી B, C થી D એટલે આ બે ધાર થઈ AB + CD. પછી અર્ધવર્તુળ ચાપ લઈ લીધી આ અને અર્ધવર્તુળ ચાપ લઈ લીધી આ, બરાબર. એટલે 4 4 અર્ધવર્તુળ ચાપની લંબાઈ આખું માર્ગ મળી ગયો. હવે માર્ગનું ક્ષેત્રફળ જોઈએ છે તો અહીંયા લંબચોરસ બન્યો, અહીંયા લંબચોરસ બન્યો એટલે બે લંબચોરસનું ક્ષેત્રફળ. પછી આપણે આ NH ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ લીધું. એમાંથી ND ત્રિજ્યા 30 છે એટલો ભાગ આપણે, આટલો જે ભાગ છે, બરાબર, આટલો ભાગ આપણે એમાંથી બાદ કરી દઈશું. આ ભાગ આટલો કાઢી નાખીએ, આ ભાગ આટલો કાઢી નાખશું એટલે આપણે આટલો ભાગ છે એ મળી જશે. એટલો ભાગ મળી જાય એના આપણે કરી નાખશું બમણા એટલે કે 2 ગણા, બરાબર. ચાલો હવે આપણે એની કિંમત મૂકતા જઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. લંબાઈ છે CD એને ગુણ્યા એની પહોળાઈ છે HD પ્લસ આમાં લંબાઈ લઈએ તો EF લંબાઈ એને ગુણ્યા પહોળાઈ એટલે AF પ્લસ 2 એના ગુણાકારમાં અર્ધવર્તુળનું ક્ષેત્રફળ
આખું વર્તુળ હોય તો πr², અડધો વર્તુળ હોય તો એના છેદમાં 2. NH ત્રિજ્યા છે એને આપણે R1 કહી દઈએ. NH R1 એ કેટલા મીટર ત્રિજ્યા હતી તો કે NH હતી 40, બરાબર, માઇનસ πr² એના છેદમાં 2 R2, તો ND ત્રિજ્યા છે R2 એ કેટલા મીટર છે તો કે 30 મીટર, બરાબર. તો સીડીનું માપ આપણી પાસે છે 106. HD એ માપ હતું આપણી પાસે 10 પ્લસ 106 એને ગુણ્યા 10, એ તો બેમાં સેમ જ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પ્લસ આ બેમાંથી આપણે પાઈ સામાન્ય કાઢી લઈએ અને એના છેદમાં 2. તો અહીંયા R1² એટલે કે 40નો વર્ગ માઇનસ 30નો વર્ગ, બરાબર. તો અહીંયા જે છેદ ઉડે છે એને ઉડાડી દઈ, તો 106 ગુણાકારમાં 10 એટલે 1060 પ્લસ 1060 પ્લસ આ 2 કેન્સલ, પાઈની કિંમત મૂકી દઈ 22ના છેદમાં 7. 40નો વર્ગ માઇનસ 30નો વર્ગ, તો 40 માઇનસ 30, 40 પ્લસ 30, બરાબર, તફાવતના અવયવ, એટલે આ થશે 0. 6 ને 6 12, વધી 1 1 2, 2120 પ્લસ 22ના છેદમાં 7. 40 માઇનસ 30 એટલે 10 અને 40 પ્લસ 30 એટલે 70, બરાબર. એટલે આ 0 7 10 70, તો 2120 પ્લસ 22 ગુણાકારમાં 10 એટલે 100, એટલે એ થઈ ગયા 2200, બરાબર. તો 0 2 પ્લસ 0 એટલે 2, 1 ને 2 3, 2 ને 2 4. તો આનું ક્ષેત્રફળ મળશે આપણે માર્ગનું 4320 એટલા મીટર સ્ક્વેર, બરાબર. માત્ર 2 લંબચોરસ લેવાના છે. એક મોટું અર્ધવર્તુળ લઈ, હું ત્રીજી વખત રિપીટ કરું છું, આ 40 ત્રિજ્યા લઈ અને આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ લીધું, આખાનું ક્ષેત્રફળ લીધું, એમાંથી 30 ત્રિજ્યા લઈ અને આટલું આપણે નાનું અર્ધવર્તુળ છે આને આપણે બાદ કરી દઈએ એટલે આપણે આટલો ભાગ મળી જશે. એવું 2 બાજુ છે, એક આ બાજુ છે, એક અહીંયા છે, તો એને ગુણાકારમાં કેટલા કરી નાખ્યા 2, બરાબર. એટલે આપણને આખા માર્ગનું ક્ષેત્રફળ મળી જશે. આ બધા દાખલા 4 માર્ક માટે ખૂબ અગત્યના છે. ઓકે.